તો દર્શક મિત્રો, મોંઘવારી બાદ અત્યારે હવે ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે। દર્શક મિત્રો, પહેલા મોંઘવારીએ માજા મૂકી, મોંઘવારીની અંદર પેટ્રોલ, ડીઝલ અને દૂધ મોંઘું થયા બાદ અત્યારે ગરમી ખૂબ જ તેનું તાપમાન વધી રહ્યું છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર તાપમાનમાં વધારો થયો છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે તાપમાનમાં વધારો કેમ થઈ રહ્યો છે એનું પણ આપણે આજે કારણ સમજીશું। તો દર્શક મિત્રો, રાજ્યની અંદર 2 ડિગ્રીનો તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે હવે ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે। ભારતીય મોસમ વિભાગ એટલે કે આઈએમડી તરફથી હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે રાજ્યની અંદર જે તાપમાનનો પારો છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને તેના કારણે ગરમી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વધતી જઈ રહી છે। તો દર્શક મિત્રો, જ્યારે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે તો હવે સમજવું પડશે કે બપોરના સમયે આપણે ઘરની બહાર ન નીકળવાનું અને આ સાથે જ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે। ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પીવાની વાત છે અને સાથે સાથે ગરમીની અંદર ક્યાંય પણ જ્યારે રૂમાલ, ટોપી, ચશ્મા તે તમામ જે ચીજ વસ્તુઓ છે તે સાથે કેરી કરીને લઈ જવી જો ગરમીમાં બહાર નીકળવું હોય તો। પરંતુ આ હીટ વેવની આગાહી ભારતીય મોસમ વિભાગ તરફથી આપવામાં આવી છે। તો આ સાથે આપણે જણાવી દઈએ કે હીટ વેવની ચેતવણી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્રની અંદર આ 45 ડિગ્રીને પારો પહોંચી ગયો છે અને આ ગરમી 18 થી 22 મે સુધી હીટ વેવની ચેતવણી આઈએમડી તરફથી આપવામાં આવી છે। તો ઉત્તર પશ્ચિમથી આવવાના આ જે હવાના કારણે ઉત્તર પશ્ચિમથી જે હવા આવી રહી છે તેના કારણે આ જે ગરમી છે તેનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે। તો જ્યારે 18 થી 22 મે સુધી તાપમાનનો પારો ખૂબ જ હાઈ રહેવાનો છે અને તમામ જે આઈએમડી વિભાગ તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે તમામ ચીજ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ગરમીની અંદર બહાર નીકળવું, પોતાના ધ્યાન માટે જ્યારે સાથે ઓઆરએસની પેકેટ રાખવું અને ટોપી, રૂમાલ, છત્રી આ તમામ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો અને રાજ્યની અંદર સતત પારો વધી રહ્યો છે ગરમીનો, એટલા માટે થઈને ભારતીય મોસમ વિભાગ તરફથી હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે।